તો સૌથી પહેલો દાખલો છે કે 20,000નું 10% લેખે 20,000નું 10% લેખે 2 વર્ષનું વ્યાજ જે છે એ ગોતવાનું છે, સાદું વ્યાજ ગોતવાનું છે. બે પ્રકારના વ્યાજ આવે, એક તો સાદું વ્યાજ અને એક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આવે. સાદું વ્યાજ એટલે કે એસઆઈ અને ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે સીઆઈ. અત્યારે તો ગમે ત્યારે ખાલી વ્યાજ લખેલું હોય ને, ખાલી વ્યાજ એટલે આપણે સાદું વ્યાજ જ સમજવાનું. અને આમે હજી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એ તો આની પછીનું ચેપ્ટર છે, હજી ચલાવી નથી. તો અત્યારે આપણે સ્પષ્ટતા કરી લઈએ, બરાબર. તો 2,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ગોતો. તો આપણે ડાયરેક્ટ શું કરી નાખવાનું, સૂત્ર મૂકી દઈએ કે I બરાબર PRN/100. I બરાબર PRN/100, બરાબર. તો I એમ ને P કેટલું છે? P એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મુદ્દલ કેટલી છે? તો કે 2,000 રૂપિયા. 2,000. R એટલે શું? તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર કેટલો છે? તો કે 10%. અને N વર્ષ કેટલા છે? તો કે 2 વર્ષ, બરાબર. તો I બરાબર આ PRN, આ ત્રણેય વસ્તુ આપણને મળી ગઈ. હવે એ બધું અહીંયા ફિટ કરી દઈએ. તો P એટલે કે 2,000, R બરાબર 10%, N બરાબર 2 વર્ષ અને આ છેદમાં 100. તો આ 2 0 ગયા અને આ 2 0 ગયા. તો ઉપર કેટલા પૈસા? 20. આ અહીંયા 4 કરી દઈએ, 2 દુ 4 અને આ 2 0. તો શું જવાબ આવશે? 400 રૂપિયા જવાબ આવશે. તો આપણને જે વ્યાજ જે છે કેટલું મળશે? 400 મળશે. તો આની એકદમ સીધી અને સરળ રીત થઈ ગઈ. પણ આપણે આવી રીતે દાખલા ગણીશું નહીં. આપણે કઈ રીતે ગણીશું? તો ડાયરેક્ટ તમે વિચારો. ચલો, કે 2,000નું 10% લેખે 2 વર્ષનું વ્યાજ ગોતવાનું છે. તો મેં તમને હમણાં જ કીધું કે હંમેશા જે વ્યાજનો દર હોય એ કેટલા માટે હોય? તો કે એ 1 વર્ષ માટે હોય. કે 10% કેટલા માટે હોય? તો કે 1 વર્ષ માટે હોય ને. 10% કેટલા માટે હોય? 1 વર્ષ માટે હોય. આપણે કેટલા માટે ગોતવાનું છે? કે 2 વર્ષ માટે. તો 1 વર્ષ માટે 10% હોય તો 2 વર્ષ માટે કેટલા થઈ જાય? તો કે 2 વર્ષ માટે એ ડાયરેક્ટ થઈ જાય 20%. 2 વર્ષ માટે કેટલા થઈ જાય? 20%. 20% થઈ જાય. તો 2,000ના ડાયરેક્ટ 20% ગોતો. 2,000ના 20% કેટલા થાય? તો 2,000ના 10% થાય 200 અને બીજા 10% થાય 200. 200 ને 200 કેટલા થાય? 400. તો આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય 400. સમજાણું? એટલે મેં હવે સમજાણું કે મેં શરૂઆતમાં શા માટે કીધું કે વ્યાજનો દર એ હંમેશા 1 વર્ષ માટે જ હોય. એ આપણે આ ટ્રીક વાપરવાની હતી એટલે, બરાબર. તો આ એટલામાં ડાયરેક્ટ જવાબ